વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 9 નિદાન કસોટી એનું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ। પ્રશ્ન 1 સાચો વિકલ્પ શોધીને લખો। 5 ગુણની ખાલી જગ્યાઓ છે, એમાં પહેલું ખાલી જગ્યા શ્વાનઃ અસ્તિ, તો જવાબ આવશે એષઃ। બીજું ખાલી જગ્યા ગીતા મમ ભગિની અસ્તિ, તો ગીતા કારાંત છે એટલે એષા, એષા ગીતા મમ ભગિની અસ્તિ। ત્રીજું છે ખાલી જગ્યા પુસ્તકમ મમ મિત્રસ્ય અસ્તિ, તો એતત્ પુસ્તકમ મમ મિત્રસ્ય અસ્તિ। ચોથું છે ખાલી જગ્યા મમ બાલસખા, તો આવશે સહ મમ બાલસખા। પાંચમું છે સહ ખાલી જગ્યા સહ મયુરઃ। પ્રશ્ન 2 છે નીચે આપેલા શબ્દો પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ તે શોધીને લખો। 5 ગુણનો પ્રશ્ન છે। મયુરઃ, પહેલું છે મયુરઃ, તો એ પુલ્લિંગ આવશે। બીજું છે છાત્રઃ, તો પુલ્લિંગ આવશે। ત્રીજું છે પુસ્તકમ, તો નપુંસકલિંગ આવશે। ચોથું છે ગીતા, તો આ કારણ સ્ત્રીલિંગ છે। અને દેવી, તો એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે ઈ કારાંતનો। પ્રશ્ન 3 છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ શોધીને લખો। એમાં પહેલું ગજઃ, તો હાથી આવશે। બીજું છાત્ર, એનો જવાબ વિદ્યાર્થી। ત્રીજું છે શુકઃ, તેનો જવાબ પોપટ। ચોથું છે અશ્વઃ, તો અશ્વ એટલે ઘોડો। અને પાંચમું શ્વાનઃ, તેનો જવાબ આવશે કૂતરો। પ્રશ્ન 4 છે નીચે આપેલા સંસ્કૃત વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો। 5 ગુણ છે। પહેલું છે એષઃ શુકઃ અસ્તિ, શુકઃ એટલે પોપટ, એષઃ એટલે આ, તો આ પોપટ અસ્તિ એટલે છે, આ પોપટ છે। બીજું છે એષા ઉત્પીઠિકા અસ્તિ, તો એષા એટલે આ ટેબલ છે। ત્રીજું સા પૂજા અસ્તિ, સા એટલે તે, તેણી, પૂજા છે, તે પૂજા છે અથવા તેણી પૂજા છે। ચોથું તત ચિત્રમ અસ્તિ, તત એટલે તે ચિત્ર છે। પાંચમું અહમ છાત્રમ અસ્મિ, અહમ એટલે હું વિદ્યાર્થી છું। પ્રશ્ન 5 છે માગ્યા મુજબ ઉત્તર લખો। 5 ગુણ। સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર છે? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજન છે। જે પદ ક્રિયા થતી દર્શાવે તેને શું કહેવાય? તો ક્રિયા થતી દર્શાવે એને આપણે ક્રિયાપદ કહીશું। આગળનો પ્રશ્ન છે એકલવ્ય, પ્રશ્ન 3 એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત, તો એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય, જવાબ આવશે દ્રોણાચાર્યસ્ય, ગુરુ દ્રોણની પાસે જાય છે ધનુર્વિદ્યા શીખવા માટે। ચોથું છે ભારત દેશે કતિ જ્યોતિર્લિંગાની સંતિ, ભારત દેશમાં કેટલા જ્યોતિર્લિંગો છે? તો કેટલા છે? 12, 12 એટલે 12। પાંચમું છે સંધિ છોડો, નાસ્તિ, નાસ્તિ એટલે ન વત્તા અસ્તિ, ન વત્તા અસ્તિ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ધોરણ 9ની આ નિદાન કસોટી હતી, જે તમે ધોરણ 8માંથી શીખીને આવ્યા છો સંસ્કૃતનો સિલેબસ, એમાંથી જ આ પ્રશ્નો કાઢી અને ધોરણ 9ની નિદાન કસોટી એ રિવિઝન માટે તમને મૂકી છે, પુનરાવર્તન માટે। તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને અવશ્ય પસંદ આવ્યો હશે। તો આવા જ વિડીયો જોવા માટે સંસ્કૃત સરિતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। અસ્તુ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।